વિદ્યાર્થી મિત્રો, માતૃછાયા પરિવારમાં આપ સૌનું સ્વાગત કરવામાં આવે છે। આપ સૌ કુશળ હશો એવી પ્રભુને પ્રાર્થના। આજના વિડીયોમાં આપણે પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો વિશે શીખવાના છીએ। રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે, પણ તેના વિશે આપણને ખ્યાલ હોતો નથી। એવી કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ આજે આપણે શીખવાના છીએ। ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખવામાં આવે તો તે જલ્દી બગડી જાય છે, એ આપણે બધાએ અનુભવેલું છે। આ એક રાસાયણિક પ્રક્રિયા છે। ચોમાસાની ઋતુમાં લોખંડને ખુલ્લું રાખવામાં આવે તો તેના પર કાટ લાગે છે, તો આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। દ્રાક્ષનું આથમણ થવું, ખોરાક રાંધવો, આપણા શરીરમાં ખોરાકનું પાચન થવું, શ્વાસ લેવાની ક્રિયા, આ બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ છે। આ બધી આપણે અનુભવેલી રાસાયણિક પ્રક્રિયાઓ છે। આ સિવાય પણ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે। અત્યાર સુધી આપણે આ રાસાયણિક પ્રક્રિયાઓ વિશે કશું કદાચ વિચાર્યું જ નહીં હોય। આપણે આ પ્રકરણમાં આવી રાસાયણિક પ્રક્રિયાઓ વિશે ઘણું બધું શીખવાનું છે। સૌથી પહેલાં આપણે પ્રવૃત્તિ 1.1 શીખવાની છે। પ્રવૃત્તિ 1.1માં આપણને મેગ્નેશિયમની પટ્ટીને બર્નર વડે સળગાવવાની છે। તો મેગ્નેશિયમની પટ્ટીને બર્નર વડે સળગાવવામાં આવે તો પ્રજ્વલિત સફેદ જ્યોત વડે તે સળગવા લાગે છે અને છેલ્લે જે રાખ વધે છે તે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। હવે આ જે પ્રયોગ છે તમે બધાએ બાળકો કરેલો હશે। જેમ કે આપણે દિવાળીમાં તારામંડળ લાવતા હોઈએ છીએ, તો તારામંડળ ઉપર મેગ્નેશિયમ જ લગાડેલું હોય છે અને તેને સળગાવતા તે પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને છેલ્લે સળિયા ઉપર જે રાખ બચે છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે। તો આ એક પ્રવૃત્તિ થઈ કે જે એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે કે મેગ્નેશિયમને સળગાવીએ તો એમાંથી મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે। તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। હવે આપણે એક બીજી પ્રવૃત્તિ જોઈએ, જે આપણી ચોપડીમાં પ્રવૃત્તિ 1.2માં આપેલી છે। હવે આ પ્રવૃત્તિમાં આપણે 2 પદાર્થો લેવાના છે। એક છે લેડ નાઇટ્રેટનો સફેદ પાવડર અને બીજું પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ। હવે જે પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ લેવાનું છે એ આપણે કસનળીમાં લેવાનું, અને લેડ નાઇટ્રેટનો સફેદ પાવડર છે એ આ પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણમાં ઉમેરવાનો છે। તો જ્યારે આપણે આવો પ્રયોગ કરીશું કે કસનળીની અંદર પોટેશિયમ આયોડાઇડનું જલીય દ્રાવણ હશે અને એની અંદર આપણે લેડ નાઇટ્રેટનો સફેદ પાવડર ઉમેરીશું, તો એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ પીળા અવક્ષેપ મળે છે અને આ જે પીળા અવક્ષેપ છે એ લેડ આયોડાઇડના છે। તો આ રીતે આપણને એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ લેડ આયોડાઇડના પીળા અવક્ષેપ મળે છે। તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે। ત્રીજી પ્રવૃત્તિ આપણને આપેલી છે 1.3। તો આ પ્રવૃત્તિમાં પણ આપણે એક પ્રયોગ કરવાનો આવે કે એક કોનિકલ ફ્લાસ્ક લેવાનું। કોનિકલ ફ્લાસ્કમાં આપણે દાણેદાર
ઝીંક લેવાનું છે. એ દાણેદાર ઝીંકની અંદર એસિડ, મંદ એસિડ ઉમેરવાનો. હવે મંદ એસિડ તરીકે સલ્ફ્યુરિક એસિડ પણ ઉમેરી શકાય અથવા હાઇડ્રોક્લોરિક એસિડ પણ ઉમેરી શકાય. તો કોનિકલ ફ્લાસ્કની અંદર દાણેદાર ઝીંકની અંદર મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા તો હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ આપણને એમાંથી હાઇડ્રોજન વાયુ છૂટો પડતો જોવા મળે છે. તો આ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. બાળકો, અહીંયા આપણે દાણેદાર ઝીંક લીધું છે. એવી બીજી કોઈ પણ ધાતુ લઈશું, ઝીંક ના હોય આપણી જોડે તો લોખંડ લઈએ તો પણ ચાલે. અહીંયા લોખંડ અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થઈ શકે છે. તો આ પ્રયોગ પણ આપણે કરી શકાય. તો આ બધી પ્રક્રિયાઓ આપણે જે ઉદાહરણમાં શીખ્યા એ એક રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણ છે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો થાય છે એ આપણને આ પ્રક્રિયાઓ ઉપરથી માહિતી મળી શકે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા કયા ફેરફારો થઈ શકે એવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. તો એનો જવાબ લખવો હોય આપણે તો એવું લખી શકાય કે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન નીચે પ્રકારના ફેરફારો થઈ શકે છે. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુઓ ઉત્પન્ન થાય, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થઈ શકે છે. તો આટલા ફેરફારો પ્રક્રિયા દરમિયાન થતાં આપણને જોવા મળે છે. પ્રવૃત્તિ 1.1 આપણે શીખે એમાં મેગ્નેશિયમની પટ્ટી હવામાં સળગે ત્યારે મેગ્નેશિયમ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય છે. આ રાસાયણિક પ્રક્રિયાનું વાક્ય સ્વરૂપ વર્ણન ઘણું લાંબુ થઈ જાય. તેને સંક્ષિપ્ત સ્વરૂપે પણ લખી શકાય છે. એનું જે સંક્ષિપ્ત સ્વરૂપ છે એને આપણે રાસાયણિક સમીકરણ કહીએ છીએ. એને આપણે નીચે પ્રમાણે લખી શકીએ. મેગ્નેશિયમ વત્તા સળગે એટલે એમાં ઓક્સિજન ઉમેરાય, એટલા માટે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, પછી તીરની નિશાની આવે જેને આપણે ગીવ્સ બોલતા હોઈએ છીએ કે મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે મેગ્નેશિયમને એની સંજ્ઞા વડે પણ લખી શકાય. Mg પ્લસ ઓક્સિજનને એની સંજ્ઞા O2 ગીવ્સ મેગ્નેશિયમ ઓક્સાઇડને એના અણુસૂત્ર MgO વડે પણ લખી શકાય. સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજનને પ્રક્રિયકો કહે છે. જેમની વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થતી હોય તેને પ્રક્રિયકો કહેવામાં આવે છે. ઉપરના સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન એ પ્રક્રિયકો છે. પ્રક્રિયા થઈ જે પદાર્થ મળે છે તેને નિપજ કહેવામાં આવે છે. ઉપરની પ્રક્રિયામાં મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે MgO એ નિપજ છે. પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે તીરની નિશાની મૂકવામાં આવે છે. જો એક કરતાં વધારે પ્રક્રિયકો પ્રક્રિયામાં ભાગ લેતા હોય તો તેમની વચ્ચે પ્લસ સંજ્ઞા મૂકવામાં આવે છે. ઉપરના સમીકરણમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્લસ મૂકેલું છે. હવે જો નિપજ પણ એક કરતાં વધારે ઉત્પન્ન થતી હોય તો તેમની વચ્ચે પણ પ્લસ સંજ્ઞા વડે મૂકવામાં આવે છે. તીરનો અગ્રભાગ નિપજ તરફ હોય છે અને તે પ્રક્રિયાની દિશા દર્શાવતું હોય છે. રાસાયણિક સમીકરણને અન્ય કોઈ રીતે વધુ સંક્ષિપ્તમાં એટલે ટૂંકમાં રજૂ કરી શકાય. તો આપણે હમણાં જ કીધું કે શબ્દોની જગ્યાએ રાસાયણિક સૂત્રનો અથવા તો સંજ્ઞાનો ઉપયોગ કરીને આપણે સમીકરણને હજી પણ ટૂંકી રીતે લખી શકાય.
ઉપરના ઉદાહરણમાં આપણે મેગ્નેશિયમની જગ્યાએ Mg મુકાય, ઓક્સિજનની જગ્યાએ O2 મુકાય અને મેગ્નેશિયમ ઓક્સાઇડની જગ્યાએ MgO મૂકી શકાય. તીરની નિશાની ડાબી તરફ અને જમણી તરફ રહેલા દરેક તત્વના પરમાણુઓની સંખ્યા ગણો અને તેની સરખામણી કરો. જો બંને તરફના તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન આવે તો એવા સમીકરણને આપણે સંતુલિત સમીકરણ કહી શકીએ. પરંતુ જો તીરની ડાબી તરફના તત્વોના પરમાણુઓની સંખ્યા અને જમણી તરફના તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન ના હોય તો એવા સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાઈ શકે કે અસંતુલિત રાસાયણિક સમીકરણ કોને કહે છે? તો એનો આન્સર આપણે લખવાનો થાય કે જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુઓની સંખ્યા તીરની ડાબી તરફ અને જમણી તરફ સમાન ના હોય તેવા રાસાયણિક સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે, Mg + O2 gives MgO. એમાં તીરની ડાબી તરફ જે તત્વો છે કે Mg એટલે કે મેગ્નેશિયમ અને O2 એટલે કે ઓક્સિજન, તો એમાં મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 1 આવે અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા 2 આવે. હવે આપણે જમણી તરફ જોઈએ તો તત્વો એના જ છે Mg અને O, તો એમાં મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 1 અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા પણ 1 છે. અહીંયા તીરની ડાબી બાજુ અને જમણી બાજુ મેગ્નેશિયમના પરમાણુની સંખ્યા 1 છે, પરંતુ ઓક્સિજનના પરમાણુની સંખ્યા ડાબી બાજુ 2 છે અને જમણી બાજુએ 1 જ છે. એ દર્શાવે છે કે બંને બાજુએ ઓક્સિજનના પરમાણુઓની સંખ્યા સમાન નથી. તો આવા પ્રકારના સમીકરણને આપણે અસંતુલિત રાસાયણિક સમીકરણ કહી શકીએ. હવે આપણે શીખવાના છીએ સંતુલિત રાસાયણિક સમીકરણ. ધોરણ 9માં તમે શીખી ગયા કે દળ સંચયનો નિયમ. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની નિપજમાં હાજર રહેલા તત્વોનું કુલ દળ એ પ્રક્રિયામાં હાજર રહેલા તત્વોના કુલ દળ જેટલું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા શરૂ થતાં પહેલાં અને પૂર્ણ થયા બાદ તેમાં રહેલા દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન રહે છે. તેથી જ માળખાકીય રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું જરૂરી બને છે. એટલે કે જો કોઈ સમીકરણ અસંતુલિત હોય તો એને સંતુલિત કરવું પડે, તો જ બંને બાજુમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા સમાન થાય. અહીંયા આપણને પ્રવૃત્તિ 1.3નું સમીકરણ દર્શાવેલું છે. ઝીંક વત્તા સલ્ફ્યુરિક એસિડ ગીવ ઝીંક સલ્ફેટ વત્તા હાઇડ્રોજન વાયુ. આ પ્રવૃત્તિ આપણે શીખી ગયા. કોનિકલ ફ્લાસ્કમાં આપણે દાણેદાર ઝીંક લીધું હતું, એની અંદર સલ્ફ્યુરિક એસિડ ઉમેર્યું હતું, તો આપણને એમાંથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયેલો જોવા મળ્યો. તો એ પ્રવૃત્તિ 1.3માં શીખ્યા. એ જ પ્રક્રિયા આપણને અહીંયા સમીકરણ સ્વરૂપે આપેલી છે. તો ઝીંકની સંજ્ઞા છે Zn વત્તા સલ્ફ્યુરિક એસિડની સંજ્ઞા છે H2SO4 અને ઝીંક સલ્ફેટની સંજ્ઞા આપણને આપેલી છે, એટલે કે એનું અણુસૂત્ર આપેલું છે ZnSO4 વત્તા હાઇડ્રોજનની સંજ્ઞા H2 દર્શાવેલી છે. હવે તીરની ડાબી બાજુએ અને જમણી બાજુએ રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યાની વાત કરીએ તો એ કોષ્ટકમાં દર્શાવેલ છે. તીરની ડાબી બાજુએ જે તત્વો છે એને પ્રક્રિયકો કહેવામાં આવે અને જમણી બાજુએ જે પદાર્થો છે એને આપણે નિપજો કહીએ છીએ. તો જે ડાબી બાજુએ છે એમાં Zn, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન આવા 4 પ્રકારના તત્વો છે. Zn એટલે કે ઝીંક. તો ઝીંકના પરમાણુની સંખ્યા ડાબી બાજુએ 1, હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2, સલ્ફર પરમાણુની સંખ્યા 1
અને ઓક્સિજન પરમાણુની સંખ્યા 4 છે. હવે નીપજ બાજુ જોઈએ તો નીપજ બાજુ ઝીંક તત્વના પરમાણુની સંખ્યા 1, સલ્ફર તત્વના પરમાણુની સંખ્યા 1, ઓક્સિજન તત્વના પરમાણુની સંખ્યા 4 અને હાઇડ્રોજન તત્વના પરમાણુની સંખ્યા 2 છે. તો અહીંયા જોઈએ કોષ્ટકમાં તો દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન છે. તો આપણે આવા પ્રકારના સમીકરણને સંતુલિત સમીકરણ કહી શકાય, એટલે કે સંતુલિત રાસાયણિક સમીકરણ છે. Zn વત્તા H2SO4 gives ZnSO4 વત્તા H2 એ એક પ્રકારનું સંતુલિત રાસાયણિક સમીકરણ છે. જો આ સંતુલિત ના હોય તો સૌપ્રથમ આપણે એને સંતુલિત કરવું પડે. અહીં આપણને એક બીજું સમીકરણ આપેલ છે. Fe વત્તા H2O gives Fe3O4 વત્તા H2. અહીં સમીકરણની ડાબી બાજુએ 3 તત્વો છે, Fe, H અને O. Fe એટલે કે લોખંડ, H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. એવી જ રીતે જમણી બાજુએ પણ 3 તત્વો છે, Fe, H અને O. Fe એટલે કે લોખંડ, H એટલે હાઇડ્રોજન અને O એટલે ઓક્સિજન. અહીં ડાબી તરફના અને જમણી તરફમાં રહેલા તત્વોના પરમાણુઓની સંખ્યા આપણને કોષ્ટકમાં દર્શાવેલ છે. તો આ જે કોષ્ટક છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે ડાબી તરફ Fe તત્વના પરમાણુઓની સંખ્યા 1 અને જમણી તરફ પરમાણુઓની સંખ્યા 3 છે. એટલે કે Fe3O4 લખેલું જમણી બાજુ, એટલા માટે Feની ત્યાં પરમાણુની સંખ્યા 3 દર્શાવેલી છે. એવી જ રીતે ડાબી બાજુ H2O લખેલું છે, એટલે કે હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 છે અને જમણી બાજુ H2 લખેલું છે, એટલે ત્યાં પણ હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 દર્શાવેલી છે. ડાબી બાજુએ H2O લખેલું છે, એટલે ઓક્સિજનના પરમાણુની સંખ્યા 1 છે અને જમણી બાજુએ Fe3O4 લખેલું છે, એટલે કે ઓક્સિજનના પરમાણુની સંખ્યા આપણને ત્યાં 4 દર્શાવે છે. અહીં ડાબી તરફના અને જમણી તરફના ઓક્સિજનના પરમાણુની સંખ્યા અલગ છે. ડાબી બાજુએ એટલે કે LHS બાજુએ 1 અને RHS બાજુએ 4 છે. એવી જ રીતે Feમાં પણ ડાબી બાજુએ એટલે કે LHS બાજુએ 1 પરમાણુ અને RHS બાજુએ 3 પરમાણુ છે. એટલે કે અહીં ડાબી બાજુમાં રહેલા તત્વોના પરમાણુની સંખ્યા અને જમણી બાજુ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા જુદી જુદી છે, એટલે કે અસમાન છે. એટલે કે રાસાયણિક સમીકરણ એ અસંતુલિત છે. આપણે એને હવે સંતુલિત કરવું છે. તો સંતુલિત કરવા માટે સૌથી પહેલાં આપણે ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા કોષ્ટકમાં દર્શાવી છે એ પ્રમાણે આપણે લખવી પડે. હવે જોઈએ તો Fe તત્વ જે છે એના પરમાણુની સંખ્યા ડાબી બાજુએ 1 અને જમણી બાજુએ જે 3 છે એ સમાન કરવા માટે ડાબી બાજુએ 3 પરમાણુઓ લેવા પડે. અને ઓક્સિજનમાં પણ ડાબી બાજુએ 1 અને જમણી બાજુએ 4 છે, તો ઓક્સિજનના પરમાણુ સમાન કરવા માટે ડાબી બાજુએ 4 પરમાણુ લેવા પડે. તો આ બંનેમાંથી આપણે ગમે તે પ્રક્રિયા પહેલી કરી શકીએ. તો આપણને સોપાન 3માં સૌથી પહેલાં ઓક્સિજનના પરમાણુ સમાન કરવા માટે ડાબી બાજુએ H2O જે છે એની આગળ 4 મૂકેલા છે. તો સોપાન 3માં H2Oની આગળ જો 4 મૂકી દઈએ આપણે તો હાઇડ્રોજનના પરમાણુઓ 4 ગુણ્યા 2 એટલે કે 8 થઈ જાય અને ઓક્સિજનના પરમાણુ ડાબી બાજુએ 4 થાય અને જમણી બાજુએ પણ ઓક્સિજનના પરમાણુઓ 4 થાય, એટલે કે સમાન થઈ જાય, પણ હાઇડ્રોજનના પરમાણુઓ બદલાઈ જાય. ઓક્સિજનના પરમાણુ ડાબી બાજુએ 4 થાય, જમણી બાજુએ પણ 4 થઈ જાય અને હાઇડ્રોજનના પરમાણુ ડાબી બાજુએ 8 થાય જ્યારે જમણી બાજુએ 2 જ રહે. એટલે કે સોપાન 4માં હાઇડ્રોજનની આગળ આપણે
4 મૂકવા પડે. તો સોપાન 4માં આપણને હાઇડ્રોજનની આગળ 4 મૂકેલા છે H2O, અને સોપાન 3માં આપણે H2Oની આગળ 4 મૂક્યા હતા જ. એટલે આપણું સમીકરણ હવે Fe + 4H2O gives Fe3O4 + 4H2 થાય. તો આમાં આપણને હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા સમાન જોવા મળશે. ડાબી બાજુએ હાઇડ્રોજન 4 × 2 એટલે કે 8 થશે, અને જમણી બાજુએ પણ 4 × 2 એટલે હાઇડ્રોજન 8 થશે. ડાબી બાજુએ ઓક્સિજન 4 × 4, અને જમણી બાજુએ Fe3O4માં ઓક્સિજન 4, એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન પરમાણુની સંખ્યા સમાન થઈ. હવે આ સમીકરણમાં ડાબી બાજુએ Feનો એક જ પરમાણુ છે, જ્યારે જમણી બાજુએ Fe3O4માં Feના 3 પરમાણુ છે. એ સમાન કરવા માટે સોપાન 5માં આપણે Feની આગળ 3 મૂકીશું. તો સોપાન 5માં આપણને Feની આગળ 3 મૂકતા ડાબી બાજુએ Feના 3 પરમાણુ થશે, અને જમણી બાજુએ પણ Feના 3 પરમાણુ થાય છે, અને હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ પણ સમાન થાય છે. છેવટે આપણું સમીકરણ 3Fe + 4H2O gives Fe3O4 + 4H2 બને છે, જે એક સંતુલિત સમીકરણ છે. સંતુલિત એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ રહેલા તત્વોના પરમાણુની સંખ્યા સમાન થઈ જાય છે. હવે આપણે આ તત્વોના પરમાણુની ભૌતિક સ્થિતિ કઈ છે એ પણ સમીકરણમાં દર્શાવવાનું રહે. તો સોપાન 7માં આપણને સમીકરણ આપેલું છે, એમાં 3Feની જોડે S લખ્યો છે નીચે, 4H2Oની જોડે G લખેલો છે, અને gives Fe3O4ની જોડે S લખેલો છે, અને H2ની જોડે G લખેલો છે. એ એની ભૌતિક સ્થિતિ દર્શાવે છે. જ્યાં S લખેલો છે ત્યાં સોલિડ એટલે કે ઘન સ્વરૂપ છે, G લખેલો છે ત્યાં ગેસ એટલે કે વાયુ સ્વરૂપ છે, અને જો કોઈ સમીકરણમાં L લખેલો આવે તો એ લિક્વિડ એટલે કે પ્રવાહી સ્વરૂપ દર્શાવે છે. તો આ રીતે આપણે કોઈ પણ રાસાયણિક સમીકરણ હોય એને આપણે સંતુલિત કરી શકીએ છીએ. વિદ્યાર્થીઓ, અત્યાર સુધીના વિડીયોમાં આપણે રાસાયણિક સમીકરણ અને એને સંતુલિત કરવાનું શીખી ગયા. તો અહીં ચોપડીમાં દર્શાવેલા 3 પ્રશ્નોના ઉત્તર તમારે ગૃહ કાર્યની નોટમાં લખવાના. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાઓના સમીકરણ વિશે શીખવાનું છે. તો રાસાયણિક પ્રક્રિયાઓ ઘણા બધા પ્રકારની હોઈ શકે છે. એમાંથી આપણે 1 સંયોગીકરણ પ્રક્રિયા, 2 વિઘટન પ્રક્રિયા, 3 વિસ્થાપન પ્રક્રિયા, અને 4 રિડક્શન પ્રક્રિયા, અને 5 ઓક્સિડેશન પ્રક્રિયા શીખવાની છે. તો સૌથી પહેલાં સંયોગીકરણ પ્રક્રિયા વિશે આપણે શીખીશું. સૌથી પહેલાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા શીખવાના છીએ. પરીક્ષામાં આ પ્રશ્ન એવી રીતે પૂછાય કે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે, ઉદાહરણ આપી સમજાવો. તો એના માટે સૌપ્રથમ આપણે એક પ્રવૃત્તિ શીખીશું, જે આપણી ચોપડીમાં પ્રવૃત્તિ નંબર 1.4 આપેલી છે. તો આ પ્રવૃત્તિ કરવા માટે આપણે એક બીકર લેવાનું થશે. એ બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કળી ચૂનો લેવાનો થાય. આપણે જે ચૂનો કરવા માટે ગાંગડા સ્વરૂપે ચૂનો લાવીએ છીએ એને આપણે કળી ચૂનો કહી શકાય. એટલે કે બીકરમાં કળી ચૂનો લેવાનો, એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ લેવાનું. હવે એની અંદર પાણી ઉમેરવાનું. તો જ્યારે આપણે કળી ચૂનામાં પાણી ઉમેરીશું તો એમાંથી ફોડેલો ચૂનો અથવા તો ચૂનાનું નીતર્યું પાણી બનતું હોય છે. આ આપણે બધાએ અનુભવેલું છે.
હવે આ બીકરને તમે બહારથી અડશો તો થોડુંક ગરમ પણ થયેલું છે. તો આ પ્રવૃત્તિ બધાએ લગભગ કરેલી જ હશે. આપણા ઘરે દિવાલ ધોળવા માટે જે ફોડેલો ચૂનો લાવતા હોઈએ છીએ અને પાણી એની અંદર ઉમેરતા હોઈએ છીએ, તો એમાંથી ચૂનાનું નીતર્યું પાણી બનતું હોય અને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા છૂટી પડે છે. હવે આ પ્રક્રિયાને આપણે સમીકરણ સ્વરૂપે લખવી હોય તો કડી ચૂનો એટલે CaO વત્તા એની અંદર પાણી ઉમેરવાનું એટલે H2O gives, એમાંથી ફોડેલો ચૂનો બને એટલે કે CaOH ટ્વાઇસ વત્તા ઉષ્મા છૂટી પડે છે એટલે પ્લસ ઉષ્મા લખેલું છે. તો આ એક પ્રક્રિયા થઈ જે સંયોગીકરણ પ્રક્રિયા છે. હવે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહે છે એનું ઉદાહરણ લખો. આ પ્રશ્નનો જવાબ લખવો હોય તો સૌથી પહેલાં સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા લખવી પડે. તો એની વ્યાખ્યા, જે રાસાયણિક પ્રક્રિયામાં બે કે તેથી વધુ પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ એક નીપજ બનતી હોય તેવી રાસાયણિક પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે. હવે એનું ઉદાહરણ લખવું હોય તો કેલ્શિયમ ઓક્સાઇડની અંદર પાણી ઉમેરતા ફોડેલો ચૂનો બને છે અને ઉષ્મા છૂટી પડે છે. આ વર્ણન થયું પ્રક્રિયાનું. હવે એનું સમીકરણ લખવાનું આવે કે CaO વત્તા H2O gives CaOH ટ્વાઇસ પ્લસ ઉષ્મા. આ એક સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે.